એક વર્ષ થઈ ગયું મારા છોકરાને જન્મ થયે ઓપ થયે કાલે તિથિ હે 3જી તારીખે મારા છોકરો 2જી તારીખે જન્મ થયો હતો અને 3જી તારીખે મરણ પામ્યો હતો, પણ કોઈએ મારી ખબરો નથી લીધી। આજે પણ એટલી મારી તબિયત સારી નથી, મને મારા પોતાના કોઈ ફોન દ્વારે પણ નથી ખબરો પૂછતા। મારું શરીર તમને દેખાય છે, હું 60 કિલોની હતી, અત્યારે 50 કિલોની છું મિત્રો, 50 કિલોની થઈ ગઈ છું। પણ આપણા પોતાના હોય તો આપણને ફોન કરે, આપણી ખબરો પૂછે। હવે મેં વિચારી લીધું કોઈ નથી પોતાનું, કોઈ નથી પોતાનું, બસ બધા મતલબી છે। મારી પાસે બહુ બધું હતું ત્યારે બધા મારી ભેગી પડતા હતા, મારા પોયરોમાં પોતો હતા। મિત્રો એટલું સમજાઈ ગયું, રૂપિયા હશે તો આપણને ભેગી પડશે દુનિયા, ભગવાનને જેમ। એટલે રૂપિયા વગર કાંઈ નથી મારા મિત્ર, એટલે કમાતા રહેજો ને કોઈ પણ પરિસ્થિતિમાં આપણા પોતાના નથી આવેવા ને નથી કોઈ મદદ કરેવા, એટલે આપણું જે ભેગું કરેલું હોય સુનીને તઈ જઈ ને વેચી દેવું કે મૂકી દેવું, પણ કોઈ સગાવાલા પાસે હાથ ધરવો નહીં ને જ્યારે જ્યારે આપણે સગાવાલા પાસેથી હાથ ધરીને પૈસા લેવું ને ત્યારે આપણાને રસ્તા માટે એટલું બોલે તો આપણાથી સહન નથી થતું। પણ આ જમાનો એવો છે મિત્ર કે ચૂકવણું કરવું કેવી રીતે કરવું આપણને પણ ખબર હોય છે, પણ માણસ આડાઅવળો બોલે છે ત્યારે એમ થાય છે આટલું ખોટું બોલી ગયો છે, એના પૈસા તો આપણે લેવડ દેવડ કરવી જ છે ને, ક્યાં બાકી થોડું રાખવું છે। પણ શું કરવું, કોને કેવું કે એટલું ખરાબ દુનિયા બોલે છે, આપણે ધરતી ફાટી જાય છે, આપણા શરીરની ધરતી ફાટી જાય છે એવું દુનિયા બોલી જાય છે। ત્યારે વર્તનમાં પૈસાનો ઝઘડો છે, દુનિયા પૈસા 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 રહ્યા